દોસ્તો, મારી પત્ની સુશીલા હવે વૈદ થવાની છે, એટલે અટક નથી બદલવાની, ઊંટ વૈદુ શરૂ કરવાની છે. અરે ઘરમાં બેઠી બેઠી રોજ જાત જાતની ફાકીઓ અને ગુટિકાઓ બનાવે છે. અરે સગાવાલાઓને અને સોસાયટીમાં મફતમાં વેચે છે. આ મને પેટ સાફ આવે એ પહેલાં એણે કંઈક ઈંટના ભૂક્કા જેવો પાવડર મને ખવડાવ્યો. સાહેબ, એ ભૂક્કો ખાઈને મારા પેટમાં ગોળો ચડ્યો. 3 દિવસથી કબજિયાત જેવું થઈ ગયું છે. ગિરીશ, તમે લસણ ગુટિકા કેમ ના ખાધી? નહીં ખાઉં, હું તારી લસણ ગુટિકા નહીં ખાઉં. અરે તકલીફ થઈ ગઈ છે. એ ગોળી ખાઈને હું ઓફિસ જાઉં છું, સ્ટાફમાંથી કોઈ મારી બાજુમાં બેસવા તૈયાર નથી થતું. તો તમે નડતર નેત્રફળના ટુકડા ચૂસો, મોં પણ સુવાસિત થઈ જશે અને વાછૂટમાં પણ આરામ થઈ જશે. એ સુશીલા, હવે તું ખમૈયા કર. અરે તે દાદાજીને મરકટ વટી ખવડાવી, એમાં વાંદરાની જેમ ઠેકડા મારવા માંડ્યા છે. આ બાપુજીના ગુટકા બંધ કરાવીને તે ગુટિકાઓ આપી, એમાં એમની સાઈઝ નાની ગરોળી જેવી થઈ ગઈ છે. અરે ભાઈ, મારા પર તો તું અખતરા કરતી જ નહીં, ને તો ટૂંક સમયમાં આપણું ઘર પ્રાણી સંગ્રહાલય જેવું બની જશે. તમે મારા પતિ થઈને મારા સંશોધનમાં મને સાથ નહીં આપો. તને સાથ આપવા જતાં હું સાફ થઈ જઈશ. મારા નામની આગળ સ્વ લાગી જશે અને તારે આ બધા કલરફુલ સાડલા છોડી ને સફેદ સાડલા પહેરવાના વારા આવશે. કાલથી બધું બંધ, બસ. પણ આજે આ ગરદબ માલતી ચૂરણે ચાટી જાઓ. ગરદબ માલતી ચૂર્ણ બહુ અસરકારક છે. લો, ચાટી જાઓ. પણ તું મને સુશીલા, આ છેલ્લી વારનું છે. હા, ચાટી જાઓ, ચાટી છે, બધો ત્રાસ છે. બરાબર બરાબર બરાબર. પણ છાટી ગયા. કેવું લાગ્યું? જોયું? મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના જીવનમાં હવે સોનાનો સૂરજ ઉગશે. મારો હિતિયો બદલાઈ ગયો છે, ભણવા માંડ્યો છે. મને કહે છે, પપ્પા, હું ભણી ગણીને તમારી સેવા ચાકરી કરીશ. તમે નહીં માનો, મારું ગળું દબાવવાને બદલે હવે રોજ મારા પગ દબાવે છે. સવારે વહેલો ઉઠી જાય છે. બાજુવાળા નિરંજનાબેનને મારી જેમ જ સ્માઇલ કરીને ગુડ મોર્નિંગ કહે છે. હવે મને ખાતરી થઈ ગઈ છે, મારા દિવસો સુધરી જવાના. જય શ્રી કૃષ્ણ પપ્પા. આવો બેટા. જય શ્રી કૃષ્ણ હિતેશ. બેસ 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 બેટા. ક્યાં ચાલ્યો? પપ્પા, હું અત્યારે ટ્યુશન જાઉં છું. ટ્યુશન પછી સ્કૂલ અને સાંજે ઘેર. વાહ 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 વાહ. બસ આમ જ આગળ વધતો રહે હા દીકરા. પપ્પા, મને આગળ વધવા માટે તમારી થોડી મદદની જરૂર છે. અરે બોલ ને બેટા, શું મદદ જોઈએ? મેં અને મારા મિત્રએ ઇવેન્ટ મેનેજમેન્ટનું શરૂ કર્યું છે, તો એમાં થોડા પૈસાની જરૂર છે. ઇવેન્ટ મેનેજમેન્ટ? દીકરા મારા, તું હજી તારા ઇવેન્ટ મેનેજ નથી કરી શકતો, તારે ગામના ઇવેન્ટ મેનેજ કરવા છે બેટા. પપ્પા, તમે મને અંડર એસ્ટિમેટ ના કરશો. પપ્પા, અમે 2 જણાના લગ્ન કરાવી આપ્યા છે. લગ્ન? હા. કોના? મારા સર અને મારા લેડી ટીચરના. એમનું ઘણા વખતથી મેનેજ નહોતું થતું, તે અમે મેનેજ કરાવી આપ્યું. હે? હા, અને એ લગ્નમાંથી અમને 8,000નો પ્રોફિટ થવાનો છે. દીકરા, જરા ધીરો પડ. આ તારા પ્રોફિટમાં ક્યાંક મને ફિટ ના આવી જાય. જો તારી આ ઉંમર નથી બિઝનેસ કરવાની, હમણાં ભણવામાં ધ્યાન આપ. પપ્પા, ધીરુભાઈ અંબાણીએ પણ મારી ઉંમરેથી જ ધંધો શરૂ કરેલો. બેટા, તું તારી જાતને ધીરુભાઈ અંબાણી સાથે સરખાવે? હલો, આ ભાઈ બોલું? આ ગિરીશ કુમાર? હા હા. શું વાત કરો? નહીં 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 ભાઈ, જો ના ના ના, તમે ઘરે નહીં આવતા. હું તમને પાછો ફોન કરું છું, મૂકી દો. હા હા હા. એટલે હિતિયા હરામખોર, આ તે જે ઇવેન્ટ મેનેજમેન્ટ કર્યું એમાં ખુરશીના 12,000 રૂપિયાનું ભાડું બાકી રાખ્યું ને તેને એમ કહી દીધું મારા બાપા ચૂકવશે. અરે પપ્પા, અમે ખુરશીવાળા જોડેથી 12,000 ઓછા કરાવેલા, પણ એ ના માન્યો. મેં કહી દીધું, લઈ લેજે મારા બાપા પાસેથી, જા. હરામખોર, તું આમાં મારું દેવાળું કઢાવીશ. પપ્પા, મને ખબર છે તમને મારાથી ઈર્ષા થાય છે. એક દિવસ જોજો, હું જ તમને મારા ત્યાં નોકરીએ રાખીશ. ભગવાન, ખરી વાત હતી. મને અંદરથી થતું હતું મારા દિવસો ફરવાના. તે આ